નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર એન બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે હું આજ એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે એ આપણા પશુપાલકોને ખૂબ હેરાન પરેશાન કરતું હોય છે અને આર્થિક રીતે ખૂબ નુકસાન કરતો હોય છે। હવે મારી પાછળ એક દેશી ગાય ઊભેલી છે। એ છેલ્લા એક અઠવાડિયાથી ખાવા પીવાનું બંધ કરેલું છે અને એકદમ લીલા કલરના ઝાડા કરે છે। હવે લીલા કલરના ઝાડા થવું, ખાવા પીવાનું બંધ કરવું, આનું કારણ શું હોઈ શકે? હવે આપણે નોર્મલી રીતે જોવા જઈએ તો પશુની અંદર ઝાડા કેમ થતા હોય છે? તો પશુની અંદર ઝાડા થવાનું હું તમને મુખ્ય કારણ કહી દઉં। પહેલું, એને કોઈ ચેપ લાગવો, બેક્ટેરિયા કે વાયરસનો ચેપ લાગવો, એટલે ચેપના લીધે પણ એના ઝાડા થઈ શકતા હોય છે। પછી ખોરાકની અંદર બદલાવ થવો, એના લીધે પણ ઝાડા થઈ શકતા હોય છે। પછી કોઈ એને ખોરાકની અંદર કોઈ ટોક્સિક અથવા ઝેરી પ્લાન્ટ આવી જવો અથવા ઝેરી ઘાસ આવી જવું, એના લીધે પણ ઝાડા થતા હોય છે। અને ઘણી વખત પશુને અંદર કૃમિ કે આવા જે પરોપજીવીઓ એના અંદર જે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને બીજા ઓર્ગનની અંદર પડતા હોય છે, એના લીધે પણ ઝાડા થતા હોય છે। ઘણી વખત વાતાવરણના લીધે અચાનક ચેન્જીસ આવે અને સ્ટ્રેસ આવે તો સ્ટ્રેસના લીધે પણ ઝાડા થતા હોય છે। ઘણી વખત તમે પશુને બહારથી ટ્રાન્સપોર્ટ કરીને લાવ્યું હોય અને એને ટ્રાન્સપોર્ટનો સ્ટ્રેસ આવ્યો હોય અથવા લોંગ જગ્યાએથી એને ચલાવીને લાવ્યું હોય અને એનો સ્ટ્રેસ હોય તો પણ ઝાડા થઈ શકતા હોય છે। હવે ઝાડા અલગ અલગ પ્રકારના હોય। ધારો કે કોઈ ચેપ, બેક્ટેરિયા કે વાયરલથી ચેપના લીધે જો ઝાડા થયા હોય તો એની અંદર શું હોય? હવે જો બેક્ટેરિયલ કે વાયરલનો ચેપ લાગે તો એનું તમે બોડી ટેમ્પરેચર લેશો તો એ 102, 103, 104, 105 એવું આવતું હોય છે। અને એ ડાયરિયા કેવી રીતે સ્ટાર્ટ થતા હોય છે? એ ડાયરિયા અચાનક પશુ સારું એવું સાજું ઊભું હોય અને ઝાડા ચાલુ થતા હોય છે। અને જ્યારે ચેપ કે બેક્ટેરિયા કે વાયરલથી ઝાડા થતા હોય તો એ ઝાડા તમે દૂરથી ઊભા હોય તો પણ દુર્ગંધવાળા ઝાડા હોય છે। પછી ખોરાકની અંદર તમે અચાનક બદલાવ કર્યો હોય, ધારો કે કોઈ તમે રેગ્યુલર ખોરાક આપતા હોય અને અચાનક બીજો ખોરાક આપી દીધો હોય તો એની જે પાચન તંત્ર છે એ પહેલાં ખોરાકને ડાયજેસ્ટ કરવા માટે અનુકૂળ બનેલું હતું અને તમે આ નવો ખોરાક આપ્યો એટલે પાચન તંત્રને એ ડાયજેશન કરવા માટે એને થોડો ટાઈમ લાગે અને ડાયજેશન પ્રોપર ના થઈ શકે તો એના માટે તો એની જે ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી છે, જે રૂમિનલ મોટિલિટી છે એ અચાનક ઇન્ક્રીઝ થઈ જતી હોય। એ બોડીનું એક રિએક્શન છે કે જે ખોરાક રેગ્યુલર આવતો હતો એને તો એ પાચન કરતી હતી, પણ જે તમે ખોરાક અચાનક બદલ્યો છે તો બોડી એનો રિસ્પોન્સ આપશે કે આ ખોરાક અમારા લાયક નથી, તો એને બહાર તરત કાઢવાનો ટ્રાય કરશે અને અચાનક ખોરાક બદલો તો પણ ઝાડા થતા હોય છે। હવે ત્રીજી વસ્તુ કે શરીરની એના પેટની અંદર, એની હોજરીની અંદર કોઈ પણ પરોપજીવીઓ જેવા કે ચરમ, વોમ જે છે એ એની અંદર પડ્યા હોય, ઓંતરડાનું અંદર ચરમ પડ્યા હોય, જે રાઉન્ડ વોમ હોય, એ બધા જે ચરમ પડતા હોય એના લીધે બી ઘણી વખત શૂટિંગ ડાયરિયા થતા હોય છે। ત્રીજી વસ્તુ કે તમે જ્યારે પશુને અચાનક વધારે માત્રામાં દોણ કે ખોણ આપી દેતા હોય અને એની અંદર ગ્રેઇન જેવા કે ઘઉં છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, આની માત્રા વધારે હોય તો પણ આ ટાઈપનો પ્રોબ્લેમ થઈ અને શૂટિંગ ડાયરિયા થતા હોય છે। ચોથી વસ્તુ હું તમને વાત કરું કે સ્ટ્રેસ તો ઘણી પ્રકારના હોઈ શકે, પણ જે હીટ સ્ટ્રેસ હોય, કોલ્ડ સ્ટ્રેસ હોય કે આવા કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ હોય તો એની અંદર સ્ટ્રેસના લીધે બોડીની અંદર હોર્મોનલ ચેન્જીસ થતું હોય છે। હોર્મોનલ ચેન્જીસ થવાના કારણે પણ આવા શૂટિંગ ડાયરિયા થઈ અને પશુ ખાવા પીવાનું બંધ કરતું હોય છે। એની આગળ આપણે થોડી વાત કરીએ, ખોરાકની અંદર કોઈ ટોક્સિક પ્લાન્ટ કે કોઈ ઝેરી ઘાસ આવી ગઈ હોય તો ઝેરી ઘાસ આવી ગઈ એના લીધે બી ઘણી વખત આવા ઝાડા કરતી હોય છે। હવે આપણે નોર્મલી આપણે ઓળખીએ કે ઝાડાના કલર ઉપરથી ફિલ્ડ લેવલમાં વગર લેબોરેટરી આપણે થોડો અંદાજો મારી શકતા હોઈએ છીએ કે આ શું હોઈ શકે। જો દુર્ગંધ મારતા અને એકદમ પેલા ઝાડા હોય, દૂર ઉભા હોય તો ભાઈ દુર્ગંધ આવતી હોય તો સમજી લેવું કે એને કોઈ બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે અને એ ઝાડા હોઈ શકે। અને બેક્ટેરિયલ વાયરલવાળા ઝાડા હોય તો એની અંદર ટેમ્પરેચર બી એમની સાથે હોય। હવે ત્રીજી વસ્તુ કે એકદમ ચીકાશ પડતા ઝાડા હોય, ચીકાશ પડતા ઝાડા હોય તો આપણે સમજીએ કે વાતરડાની અંદર સોજો કે કોઈ પણ ઇન્ફેક્શન હોય તો ચીકાશ પડતા ઝાડા
હોઈ શકે. જો વાયરલ અને બેક્ટેરિયલ ઝાડા હોય ચેપજન્ય તો એની અંદર એકદમ પાણી જેવા હોય અને એકદમ ચીકાશ ગરસ જેવો પોડલો આવતો હોય તો એની અંદર સમજી લો કે આંતરડાની અંદર એનું જે સોજો છે એના લીધે ઝાડા છે. પછી જો ઝાડાની અંદર ડાયરિયાની અંદર લોહી કે એવું કંઈ આવતું હોય તો તમારે સમજી જવાનું કે કોક્સિડિયો કે સાલ્મોનેલો નામના જે બેક્ટેરિયાને જે છે એના લીધે ઝાડા હોઈ શકે. હવે ચોથા કે એકદમ ગ્રીન કલરના, એકદમ લીલા કલરના અને એકદમ હાવ આછા પાતળા ઝાડા થતા હોય તો સમજવાનું એની અંદર પશુની અંદર ચારાના લીધે બી હોઈ શકે અને ચેપના લીધે બી હોઈ શકે. તો અત્યારે જો આ ગાયની વાત કરીએ તો આને એકદમ ગ્રીન કલરના અને વોટરી ઝાડા છે અને ટેમ્પરેચર બી 102.5 છે. તો આપણે સમજીએ કે ટેમ્પરેચર છે તો એની અંદર જો કોઈ પણ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન હોય તો જ ટેમ્પરેચર હોય. જો ટેમ્પરેચર અને જો ખોરાકી ઝાડા હોય તો એની અંદર ટેમ્પરેચર લગભગ આવે નહીં અને આવે તો એ લાસ્ટ સ્ટેજમાં આવે. સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો એ ટેમ્પરેચર આવતું હોય છે. હવે આવી કન્ડિશનમાં પશુમાં શું થતું હોય છે? આવી કન્ડિશનમાં પશુ ધારો કે આપણું દૂધાળું હોય તો એ ખાવા પીવાનું બિલકુલ બંધ કરે અને ઝાડા કન્ટિન્યુ જ રહે તો ડિહાઇડ્રેશન થઈ જાય બોડીની અંદર અને શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ અને ઘણા બધા પ્રકારના જેવા એમિનો એસિડ છે, પ્રોટીન છે, એ બધા જ ઝાડા વાટે નીકળી જતા હોય છે અને પશુ ખાવા પીવાનું બિલકુલ બંધ કરી નાખે અને અશક્ત થઈ જતું હોય છે. અને અશક્ત થવાના કારણે એના જે રૂમિનલ માઇક્રોફ્લોરા છે, જે પાચક જે એના જીવાણુ છે એની હોજરીની અંદર એ બી બધા નષ્ટ થઈ જતા હોય છે અને એના કારણે એ તરત ખોરાક ઉપર આવતું નથી અને ઘણી વખત હેવી અથવા સિવિયર ડિહાઇડ્રેશન થઈ અને પશુનું મૃત્યુ પામતું હોય છે. હવે આવા કેસોની અંદર આપણે શું કરવું? આવા કેસોની અંદર આપણે પશુને જેટલું બને એટલું વધારે પાણી પાવું, જેટલું બને એટલું પાણીની અંદર ઇલેક્ટ્રોલાઇટ વધારે હોવા જોઈએ અને કન્ટિન્યુઅસ એને વ્યવસ્થિત જે છે એના નસની અંદર એને બોટલ ચડાવી ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ વધારે માત્રામાં આપવું જોઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોલાઇટ ને એ બધું વધારે હોય તો આપણે એને બોડીની અંદર જે લોસ થયેલા ઇલેક્ટ્રોલાઇટ છે એ એને પાછા આપી શકીએ અને પશુને ડિહાઇડ્રેશનની કન્ડિશનમાંથી આપણે પાછું લાવી શકતા હોઈએ છીએ અને એને નોર્મલ કન્ડિશનમાં પાછું એને ખાતું પીતું આપણે કરી શકતા હોઈએ છીએ. હવે સાથે ટેમ્પરેચર છે તો એની સાથે આપણે સારી એવી કોઈ એન્ટીબાયોટિક ચોઈસ કરી અને એ બી એને ચલાવવી પડે અને આવી ઓલ ઓવર કન્ડિશનની અંદર પશુપાલકને અથવા ખેડૂત મિત્રને એ ધ્યાન રાખવાનું કે આપણા પશુને જ્યારે પણ આવી કોઈ પણ કન્ડિશન લાગે તો તમારે એને વ્યવસ્થિત જગ્યાએ બાંધી અને જે આપણા સાજા પશુઓ છે એનાથી થોડું દૂર લઈ અને તરત જ વેટરનરી ડૉક્ટરનો કોન્ટેક કરી અને એની સલાહ સૂચન પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. ઘણી વખત આવા કેસોની અંદર શું થતું હોય છે કે જો એની પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે અને એની ડાયગ્નોસિસ અથવા ખોટું તમે એનું નિદાન થાય અને દવા કરતા હોઈએ તો ઘણી વખત આપણે આપણા મોંઘા પશુને ખોવાનો વારો આવે છે. હવે અમારી પાછળ જે ગાય ઊભી છે આ એમના માલિક છે, એમને આપણે પૂછીએ કે મયંકભાઈ કેટલા દિવસથી તમારે પ્રોબ્લેમ છે? 5-7 દિવસથી છે. બરાબર છે. અને વિયાણાના કેટલો ટાઈમ થયો? વિયાણાને 25 દિવસ જેવું થયું. 25 દિવસ થયું છે. 5-7 દિવસથી કન્ટિન્યુ આ જ પ્રોબ્લેમ? બસ આ જ પ્રોબ્લેમ છે. બરાબર. આ ખાવા પીવાનું બંધ અને આ લીલા કલરના ઝાડા કરે છે. બરાબર. હવે આવી કન્ડિશનની અંદર ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો અવેર હોય તો વાંધો આવતો નથી, પણ ઘણી વખત અવેર ના હોય અને અમને ફિલ્ડમાં ઘણા એવા અનુભવો થયેલા છે કે કંઈક ખાવામાં આવ્યું છે, ઝાડા કરી રહ્યા છે, 4-5 દાડા ઝાડા કરશે અને કાઢીને પાણી રેડી થઈ જશે, પણ એ વાત ખોટી છે. આવું કન્ડિશન હોય તો તરત વેટરનરી ડૉક્ટરનો કોન્ટેક કરી અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી અને એને વ્યવસ્થિત આપણે એની ટ્રીટમેન્ટ એ બધું આપીશું તો આ ડાયરિયા કંટ્રોલ કરવા આપણે કરી શકીશું. ઘણી વખત આપણને નોર્મલ બીમારી હોય અને કન્ટિન્યુ વગર કામની હાયર એન્ટીબાયોટિકો આપી દીધી હોય એ ટાઈમે જ્યારે ટેમ્પરેચર આવ્યું હોય અને ડાયરિયા ના હોય અને એન્ટીબાયોટિકો ઉપર 2-3 વખત 4 વખત 5 વખત શોર્ટ ટાઈમ આપીએ તો એન્ટીબાયોટિક વધારે આપવાથી બી 4-5 દિવસે ડાયરિયા ચાલુ થતા હોય છે. તો એ આપણે એન્ટીબાયોટિક પ્રેરિત ડાયરિયા એને કહીએ છીએ.
એટલે કહેવાનો મતલબ ઓલ ઓવર મારું પશુપાલક મિત્રોને એક જ સૂચન અને સલાહ છે કે આવી જો કન્ડિશન હોય તો વ્યવસ્થિત આપણે એને વ્યવસ્થિત ડૉક્ટરને બોલાવી અને એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવવી જોઈએ અને આપણા પશુને સારું એવું સાજું આપણે કરી શકીએ છીએ. અને આની અંદર આપણે ટ્રીટમેન્ટની બધું અત્યારે ચાલુ કરીએ છીએ અને ચાલુ કર્યા પછી એમને સલાહ સૂચન આપી અને 3-4 દિવસ સુધી ઇલેક્ટ્રોલાઇટને એ બધું કેવી રીતે આપવાનું છે પશુ માલિકને શીખવાડી જઈશું અને એમનું પશુ સારું એવું સાજું થઈ જશે. નમસ્કાર પશુપાલક મિત્રો.